મહેસાણા મહાનગરપાલિકામાં ભળેલા ગામોમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે। તાવડિયા અને ઉચરપી બાદ હવે દેલા ગામમાં પણ ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા છે। ભારતમાલા હાઈવે અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં પોતાની મહામૂલી જમીનો જતી હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે જમીનો છીનવાતા તેમની ખેતી અને પશુપાલન પર જોખમ ઊભું થયું છે। મામલો હાઈકોર્ટમાં હોવા છતાં ચૂંટણી જાહેર થતા રોષે ભરાયેલા લોકોએ કોઈપણ રાજકીય પક્ષે પ્રચાર માટે પ્રવેશવો નહીં તેવા બેનર લગાવી દીધા છે। ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા જ દેલા ગામના આ મિજાજ રાજકીય પક્ષોમાં ચિંતા વધારી દીધી છે। ટીપીડીપી બે રોડ પડી ગયા। ભારતમાલા અમારા ગામમાં આવે છે, સોમલાજી અમારા ગામમાં આવે। અમારા ગામમાં જમીન રહેતી નથી ખેડૂતો પાસે, અને પશુપાલનનો ધંધો છે અમારા ગામમાં। પશુપાલન વગર અમારા ખેડૂતો ક્યાં જસી અને શું ખાસી એ પહેલો પ્રશ્ન ઉભો થાય અમારા ગામની અંદર। પશુપાલન નહીં હોય તો કોઈ નોકરી કે હા ના તો મળવાની નથી હાલ, અને બધા રખડી પડવાના છે। અને અમારી પંચાયતને તાળો મારી દીધો છે મહાનગરપાલિકાને, જ્યારથી લગાવી 4-5 મહિનોથી। તો કોઈ વિદ્યાર્થીને કાગળની જરૂર પડે કે કોઈ પણ જરૂર પડે તો જવાનું ક્યાં? જે અહીંયા બોર્ડ આપશે એ જોયા છે, પછી દરેક પક્ષવાળા લોકોને આગ્રહભરી વિનંતી કે તમારે દેરા ગામની અંદર પ્રચાર કરવા આવવું નહીં। જમીનો વાયમી છે, મને એકર ગુઠારી ખબર નથી, પણ ઘણી બધી જમીનો જાય છે। ભારતમાલામાં જાય, શામળાજીમાં જાય, 80 મીટરના રોડમાં જાય, ટીપીડીપી એવરીવેર ઘણી જમીન જાય છે।